વેદના વિધાનો, શાસ્ત્રના સિદ્ધાંતો અને અનુભવના આધારે એક વાત નક્કી કરવી કે બધાએ ગુરુનો મહિમા ગાયો, બધાએ ગુરુનો મહિમા ગાયો. તુલસીદાસ જેવા મહાત્માએ પણ મનુષ્ય દેહને દુર્લભ કીધો હોય. મનુષ્ય દેહ અતિ દુર્લભ છે. મનુષ્ય દેહ મળવો એ કઈ સામાન્ય વસ્તુ તો હ નહીં, પણ મનુષ્ય દેહમાં દુર્લભ શું? મનુષ્ય દેહમાં તો માતા પિતા સૂત દારા અરુલક બધું મળે. એ તો પાપીને મળે, ખોટા કર્મ કરીને. પણ મનુષ્ય દેહમાં સદગુરુનું મળવું થાય ને મારા બાપ, ગુરુનું સંતનો સમાગમ મળો. સંત સમાગમ દુર્લભ. રાજ મિલે ગજરાજ સુત દારા અરુ લક્ષ્મી મળે, પણ સંત સમાગમ દુર્લભ. સંતનો સમાગમ મળવો દુર્લભ, અને એનથી અતિ દુર્લભ સદગુરુનું મળવું. આ અવસરમાં જેને સદગુરુ મળે, આ અવસર એટલે મનુષ્ય એક અવસર છે. ભાઈ અવસર મળ્યો મજાનો, કરી લેવો તો કરી લેવા, પછી શું? અબ નહીં બની તો કબ બનેગી, ફિર કબ બનેગી. જો આ વખતે ખાલી ગયું તો આ તો અંધારું જ છે. આ એક જ દેખતાનો અવતાર, બીજા બધા અંધારાના અવતાર. સતી આંખે ના ઉજે અંધારે શું છે? એટલે મહાપુરુષો કે આ અવસરમાં પહેલા સદગુરુ મળ્યા, પહેલા ગુરુ મળે. ગુરુ ગોતવા જવાથી નથી મળતા, ગુરુ મળી જાય સહેજમાં. અને આપણે જોવો ને, આપણો ઇતિહાસ છે ને, આપણા સમાજ ઉગમ પદ છે. 20 વર્ષ સુધી ગુરુ ગોત કર્યા. મળ્યા ક્યાં? મળ્યા આંગણે મળ્યા, ગુંજારા. હરજીવન બાપાએ 20 વર્ષ સુધી ગુરુ ગોત કર્યા. મળ્યા તો આમાં જ ખર્ચી વાળા મળે. અમે ડેલીમાં બુજો પટાણ રહેતા, અને એ પૂજારામ મળ્યા પછી ના હરજીવન બાપાને ક્યાં મળે? હરોહરમાં મળે. જો ગુરુ એના પોતાના એક શ્વાસ બાપા ગુરુ મળી ગયા. એટલે ગુરુનું મળવું થાય, પણ ગુરુ મળે એને શું કર્યું? સેવ્યા. જો આપણે એમ કીધું જેને સદગુરુ સેવ્યા એવું કરી દો, દોઢ વારી ગુરુ મળે શું કરવાનું? એને સેવના કરવાની. મારા કોકને કહેવા હાથર ગુરુ નથી કર્યા, સેવવા હાથર. નામ મળ્યું ભજવા માટે મળ્યું, ને ગુરુ સેવવા માટે. આપણે ધણી રહ્યો ને એને સેવવાનો હોય, અને એ બધું એની પછી જે બાઈનો એ બધું કર્મ જે ભીનો ભજવવાનો હોય, બધે છોકરામાં હગા મવાલામાં બધે ભજવવાનું. પણ સેવવાના કોને? પોતાના સ્વામીને. એમ ગુરુ સેવા માટે, નામ ભજવા માટે. આ સિદ્ધાંત કોઈ દી ભૂલવો નહીં. આ અવસરમાં જેને સદગુરુ મળ્યા, સદગુરુ ગુરુ ગણાય. આપણે ત્રંબક સાહેબ એક ઝીલણિયું ગાયું ને, હાચા સદગુરુ તારણહાર. તો હાચા શબ્દ લાગ્યો એટલે આપણે સમજી લેવાનું કે અમે ખોટા હોય. ખોટા ના હોત તો હાચા કહેવાની ક્યાં જરૂર હતી? સવારામ બાપાએ કીધા કે લફંદા તો લાખો ને કરોડ છે બાપ, કરોડે કોક જ છે મારા બાપ. હાચા એટલે જેટલું પીળું એટલું આપણે બધું હોનું ના મનાય મારા બાપ. પીળું હોય ને હોનું કે હોનાર ના માને, આપણે કદાચ માની લઈએ, પારક છે એ નહીં માને. એટલે સતગુરુ, સત નામ છે, નામ આપ્યું હોય ને એવા ગુરુ એના પ્રકાશી મળે, નામના પ્રકાશ. એ સદગુરુ મળે. સદગુરુ હંમેશા અંદર જ મળે. એ ગુરુ એમ ના કે હું ગુરુ છું. હા, આપણે માનીએ જુદી વસ્તુ, આપણે માનવા જોઈએ, પણ એ ના કે હું ગુરુ છું. તમે એને ભગવાન માનો, ગુરુ માનો, 3 લોકનો, 14 લોકનો, 21 બ્રહ્માંડનો, અરે અનંત બ્રહ્માંડનો નાથ તમે માનો. એ ના કે, એ તો એમ કે ગુણ કઈ નહીં મારા માથે. અને ગુરુ એ જ લાયક છે જેના માથે ગુરુ હોય ને એ ગુરુ થાય. નોકરા થોડા ગુરુ થાય? એને જ સેવા નથી કરીને તમે શું કરશે મારા બાપ? એટલે મારા બાપ
આ અવસરમાં જેને સદગુરુ મળ્યા, વસ્તુ ઘટમાં ઓળખાવી. ઘટમાં ઓળખાવી એટલે આત્મા ઓળખાવ. વસ્તુ આત્મા. જેટલા આપણે નામો બોલાય, ભગવાનના અવતારો જે કઈ નામ બોલાય, એ વસ્તુ ક્યાં એને ઠેરાવે ક્યાં? તો બધા વસ્તુ આત્મામાં ઠેરાવે, નામમાં ઠેરાવે. એ નામ વગરનું કોઈ ઠામ નથી. સબ ઠામ નામ કી માઈ દો અરસ પરસ. કોઈ ઠાલું ઠામ નથી, પણ નામ ઠામમાં ઠામ નામમાં અરસ પરસ. તો આત્મામાં પરમાત્મા ને પરમાત્મામાં આત્મા, એવું સમાય. એટલે ઘટમાં ઓળખાવી. ઘટ શબ્દનો અર્થ એક તો દેહ થાય આપણો, આપણા દેહમાં આત્મા. ઘટમાં એટલે સબર. ઘટ એટલે સબર. કે આ ઘટ છે એમ બોલું નથી. ઘટ સબર. એમ અણુએ અણુમાં જે તત્વ રહેલું સબર તત્વ એ પરમાત્મા, અને એ આ દેહમાં આત્મા સ્વરૂપ. એ દેહમાં જે આત્મા ઓળખાયો, નામ ઓળખાયું, પછી શું કીધું? આ અવસરમાં વસ્તુ દેહમાં ઓળખાવી, ઘટમાં ઓળખાવી. આ રે અવસરમાં જેને સદગુરુ સેવ્યા, જો આપણે સેવ્યા શબ્દ લખ્યો, બોલ્યા વાય સેવવા પડશે. મળ્યા એના સેવાનું, ના મળ્યાની વાતો કરે ને મારા બાપ. આ ઉગારામની અત્યારે વાતો બધા ઠીક ઠેર સેવના કોને કરી? હાથું બોલજો. મળ્યા તો એને કરીને મારા બાપ. આપણે વાતો કરી ઉગારામ. આપણને આજ આપણા ગુરુ મળ્યા, સેવા એની કરાય, બીજાની વાતો થાય, સેવના ગુરુની થાય. હા, સમજણ છો મારા. બનેલો એક દાખલો કહું. લાભુ દાદા, ઉગા બાપા, પૂજા બાપા, હરજીવનમાં આ બધા પુરુષો એક સત્સંગીના ત્યાં ગયા. એ સત્સંગી ના ત્યાં મૂળ બપોરનો ટાઈમ, એટલે જમવાનું બધી વ્યવસ્થા કરી હોય જાય એટલે બાપાને. પણ બાપા મળ્યા મોર પેલો સત્સંગી દોઢ આવ્યો હતો. તે કંઈક વેલનાથનું પુસ્તક એને વાંચેલું ને વાતો સાંભળીને કદાચ એને જ્ઞાતિ ના આવ્યો. વેલનાથ આ સંતોને જ્ઞાતિ ના માણસ અમારે ક્યાં વેલનાથ. બે ત્રણ વખત ઈશારો ઘણો કર્યો, આમ ડોરાય કાઢ્યા પૂંજારામ બાપા, પણ સમજ્યો નહીં. પછી ના રહેવાનું પૂંજારામ બાપા. ઉગારામ બાબા તો આપણી રાખ્યું. પેલો વેલનાથ ની વાતો કરવા માટે નકરી. વેલનાથ આમના આ પચાસ કર્યા, તે કર્યા. પૂંજા બાપા ખારા થયા. શું ચાંદનો ચોટ્યો શું કે આ હામો વેલનાથ બેઠો દેખાતો નહીં, થઈ દેતા. આ વેલનાથ હામો બેઠો. ખરેખર તમે રામ માનો, કૃષ્ણ માનો, વેલનાથ જે ભગવાન ના માનતા હોય, અત્યારે ઉગારામ માનો તો હામે બે મનાય તો મેળ ખાય એવું હામો મારા. પણ જે મળ્યા એને નક્કી નથી થતું. થઈ જાય વાતો કરી એમ કે લેવા દેવા નથી. હંમેશા પ્રગટ ને સેવાય. નિર્ગુણ તો નામ છે એને ભજવા માટે એનું ભજન કરાય મારા નામ. અને સેવના કોની થાય? પ્રગટ ની કરાય. પ્રગટ એટલે ગુરુએ કીધું, અને ગુરુ એમ કીધું બધે હું જ છું, પણ તારો સેવાનો અધિકાર ક્યાં છે? કે તારા પતિની સેવા કરે. બહેનો જે પતિની સેવા કરે ગુરુની જ સેવા કરે મારા. પણ ઘણી બાયો ગુરુની સેવા કરે પણ ધણી ના કરે. આપણા ગુરુ એમ કીધું કે તારો આ ધણી રહ્યો આ બધો મરી જવા વાળો ખોટો, એવું કીધું નથી. પરમેશ્વર જ કીધું. દરેક સંતો એ જ કેમ ચાલતો? તો આપણા સંતો આ બહેનોના ધણીના બીજો માને એ જ કે. પછી ગુરુ શું કે તારા મા બાપની સેવા કરે, મારી સેવા. છેલ્લે એમ કીધું તારી સેવા કર ને, ખાય પીવા હાલચાલ વર્તમાન એ મારી જ સેવા. કારણ કે શરીરમાં ખાજો પીજો નહીં તો ગુરુનું ભજન કેવી રીતે કરી છે, સેવા કેવી રીતે કરી? તમે હરતા ફરતા હાલતા ચાલતા જે કંઈ કરી રહ્યો એ બધી પછી ગુરુની સેવા ધીરે ધીરે થવા માંડે.
એવી લગ્ની નાખી. એટલે મારા બાપ એ ખારા થયા પૂજારામ બાપા કા હામાં સમજાતું નથી. જાણો કે નથી આવી રહેવું કે 1 મિનિટ ના રહેવાય. જેને પ્રગટમાં પ્રીતિ નથી અહીંયા શું જ આપણે સોટી પડવું. એટલે મારા બાપ પછી મામૈયા બાપુને અહીંયા ગયા ટૂંકમાં. હવે એ વખતે મામૈયા બાપ નતા કશું હતું નહીં ટૂંકમાં, પણ ભાવ એવો ફળફળતો હતો. ભાવ ફળફળતો. સંતો મારા ઘરે બ્રહ્મા વિષ્ણુ મય થાય પ્રગટમાં આપું છું. મામૈયા પીરની સ્થિતિ જ આખી બદલી. શું કરું શું ના કરું. ઘણા દાળ કરીને બધું લોટ લાય આ લાય સંતોના ચરણની પૂજા કરી નવડાય ધોળાય ખવડાય પીવડાય. ટૂંકમાં બહુ સેવા કરી નાખી જે થતી તે બધી. હા ઉગારામનું ડીલ શરૂ કરે. મામૈયા તું પીરશું. આ પીર થવા માટે શું મહેનત કરી? સંતોની સેવા. ચારે પળ જાગી જાય નક્કી નહીં. સેવા ભક્તિ એટલે કરવાની કીધી કે સેવા કરવાથી ગુરુની નજરમાં આવો. મોર મોર ફરવાથી ગુરુની નજરમાં ના આવો. ફોટા ભેગા પડાવો તો ગુરુની નજરમાં ના. સેવા કરવાની જરૂર છે 100%. ફોટા તો અત્યારે પેલા નહીં બધા હવ ના કરી નાખતા. અત્યારે તો મુગટે પહેરવા પહેરાઈ દે ને બધા. અત્યારે તો અમે આનંદભાઈ કહી તો બધું જેટલું કરી નાખે. તમે તમારે રામાપીર બનવું હોય તો ફોટા બનાવી જાય અત્યારે તો મોબાઈલ. એમ બહુ મજા નથી ટૂંકમાં. ફોટો પડાવવાની જરૂર નથી. ફોટો હૃદયમાં ધારણ કરવાની જરૂર. ગુરુની છબી ધારણ. ક્યાં કહું છબી આજ કી. તમે ભલે બિરાજો નાથ તુલસી મસ્તક જબ નમે જબ ધનુષ માંડ્યો હાથ. આય બન્યો કિસ્સો. તુલસીદાસ જયારે વનરાવનમાં ગયા, વનરાવનમાં તો બધાને ખબર કૃષ્ણની મૂર્તિ હોય. વનરાવનમાં આરાધ્ય કૃષ્ણ બધાના. કૃષ્ણની મૂર્તિ. તુલસીદાસ મહાત્મા નમ્યા નહીં, પગે ના લાગ્યા, અદબવાડી ઉભા રહ્યા. પેલા બધા કે આટલા બધા મહાન પુરુષ તુલસીદાસ રામના ભક્તના સામે રામનો અવતાર કરે અને પગે ચમ અત્યારે અમને કઈક થયું છે કે તકલીફ થઈ છે. એક જણા તો બોલ્યા ના કે તુલસીદાસ તમે ચમ પણ આમ કરો. તુલસીદાસ તારે આ સભી સાચી પડે. ભગવાન નથી કીધું કે ક્યાં કહું સભી આજ કી. તમે ભલે બિરાજો ના હે ભગવાન, તમારી સભી અપરંપાર છે. તમે ખરેખર મારા પરમાત્મા જ માનું છું તમે. પણ હું તો તમને વંદન ત્યારે કરીશ ધનુષ માર્ગા. મેં એ સભી નક્કી કરી. સુદર્શન વાળી નહીં, ધનુષ માણ વાળી સભી નક્કી કરી. એમ તમને ટોપી વાળો મળ્યો તો ટોપી વાળાને રખાય, નેખા વાળા હોય નેખા વાળા, પિતાંબર વાળો છોડી દેવો પડે. સમજાય? એ સભી નક્કી કરો. ટૂંકમાં ગુરુ મૂર્તિ કા દર ધ્યાન, ગુરુ રૂપ કા દર ધ્યાના, ગુરુ ગુણ ગાના હરિ ગુણ ગાના, ધર ગુરુ રૂપ કા દર ધ્યાના. એટલે મારા આ અવસરમાં જેને સદગુરુ મળ્યા, નજીકની વાત કરીને મહાપુરુષ જો એક એવો એક દાખલો બનેલો કે જાદરાને જ્યારે અપારતામાં સત્વ દેખાણું, પીરાણું દેખાણું, એક કુદરતનો દેખાણો અણસા, જાદરો થઈ ગયો ડાયો ડબરો. કારણ કે નજરે જોયું ને પેલા વાઘ હતા ને, વાઘ એ વાઘ ને આમ મંદિરા વગાડતા હોય ને પેલા કડતાલો કકડાવતા હોય ને આપો રતો ભજન ગાતો હોય, તારે જેવું હોય એ આપો રતો કે કર્યા ભાઈ ક્યાં ગયો બીજો ભગત આપણો ગંગારામને કંઈક કાંટો વાગે તો મોતીરામ કે પગ બતાવ્યો, પગે કાંટો વાગે, સીપીઓ લઈને આપા રતા જઈને કાંટો જેમ છોકરા કાઢીને હાલ હાલ ગાંડા એમાં ભજનમાં મોડું થાય. પેલો હું તો જોવા જાવ આ બધું. આને તો રામસાગરનો તાર મેળવ્યો ને ગંગારામના મોતીરામે કડતાલો ખકડાવા માંડી. બજીરામ
જાદરો જોયો કે એક ખાલી મારા આમ ભરી ગયો તો ભૂકા ખાઈ નાખ્યા. આવા 2 વશ કર્યા, હિંસક પશુને જીને વશ કર્યા. મારા જીવનનો એની પાસે શું આવ? જાદરો વશ થઈ ગયો. નક્કી કરી લીધું કે આ કોઈ સામાન્ય પુરુષ, એના મામા કહું હારો કહું એવો નથી. પુરુષમાં કંઈક સપ્રતીતિ આવી. નિયમ લઈ બેઠો, આજથી મોહમ્મદ આતણે નહીં લઉં, પછી કરીશ. પહેલાં હું આપારતાના દર્શન કરીશ. મોલડીમાં આપારતા રે અને થાનમાં જાદરો. ઘરેથી ઘોડી પર બેહીને જાય એ મોલડી આવીને જ્યાં દર્શન ડેલીએ દર્શન કરે આપારતાના, પછી ઘરે જવાનું, પછી બ્રશ ઉતારવાનું. હવે એ આપારતાને જ્યારે નક્કી થયું કે આ જાદરો આવા ભાવથી આવે, જ્યારે પૂછી લીધું કે જાદરા તું રોજ આવે, શું ભાવ છું ઘણો ભાવ, તો બસ હવે મને તમારામાં બસ દર્શન નહીં, મેં આવું નહીં. આટલે બધે હેરાન થવાની જરૂર નહીં. જો હરિગુરુ અને સંત એક રૂપ છે. જો તું માનતો હોય ને તો હું ને મેપો ભગત 2 એક છીએ, મારા ગુરુ એક છે. એ મેપા ભગતમાં મારું રૂપ જોઈને દર્શન કરજે. આ તારો ધક્કો મટી જાય. ધર્મ ઢોકળો બતાય, ઢોકળો બતાવી દીધો. એટલે જાદરો જ્યાં મેપા ભગતની વંડીએ જઈને, કારણ કે સાપ ખરાબ, સીધું તો જવાય નહીં આમ દર્શન કરવા. સાપ ખરાબ, કારણ કે જેસલનો ડાભિયા નતો આવતો. નવા મેપા ભગતનું ઘર દીકરીઓ વાળું ઘર હતું. ભાઈ આમ વંડીએ જોઈ લે આપા મેપાના, પાછો ઉપડી જાય. આમ રોજનો ક્રમ થઈ ગયો. એકબીજા ખોટા હોય ને કાન વંભેલા, હે ભગત જાદરો આવ્યો તમારા ઘર બાજુ જોજો, હારીનું નથી કે આ એમ વાતો અંતર્યામી પુરુષો હોય, જાણતા હોય પૂર્વના, કારણ કે સામાન્ય પુરુષો તો હતા નહીં. મેપા ભગત ઘડી તો જ્યાં, પણ આવો નાટક તો કરવું પણ ખોટું. હારો એવો એ આવો થાય મારી મંડીએ આવા દે હારણકાર. બીજા દાડે ધોકો લઈને મંતી રહ્યા. જાદરો જેવો આવ્યો, માર્યો, પડ્યો હેઠો, પગમાં પડ્યો. હા જાદરા, હા શું ચરણ પલાળી દીધા. શું કરે જાદરા? તું ચમ આયા આવે રોજે રોજ? બસ પ્રભુ તમારા દર્શન કરવા, મારા ગુરુ કયો, ભગવાન કયો, આપા રતાની આજ્ઞાથી હું આવું. એટલે એવું જાદરા ક્યાં જા જાદરા તું પીર થઈ ગયો. આ પીરાઈ ગયો, આટલી જ વાર લાગે પીરાઈ. પડ જ્યારે પડ પકડી લો ને, પડ હંધાઈ જેવી છે. પડ ત્યારે પડ ઘડી પ્રેમની 100 વરનો જો. તમે 100 વર મહેનત કરો પણ પડ એક વખત જ તમને આવી જાય સંતોમાં. પડ ઘડી પ્રેમની 100 વર્ષનો જોગ. આ પડ ચૂકી ગયો પ્રાણિયા તો તારો જોગ સર્વે. પણ ઘણી વખત સંતોને પડ્યો હોય ને આપણને ખંજવાળ આવી જાય. ખંજોરમાં આવી જાય કે આ બાપા મારો નહીં આવે, પેલા બાપા વાંચતો થાય, આ દિલીપભાઈ આવી જાય સારું. એટલે પણ આપણે હરજીવન રામના આપણે પરબે નિત્યાનંદ સ્વામી એને પડાય કે હરજીવન બાપુ આજ આવો તો આજે વસ્તુ આપી દઉં. એ દાડે નતા, પણ છતાંય શાન કરતા ગયા હરજીવન બાપા. તો ભાઈ હરજીવન રામ આવો તો તમે કહેજો. ઘણા ભગતને કીધું આપણે તમે એમને કહેજો કે હરજીવન રામ આવો તો એમને કહેજો કે ભાઈ સામે કંથેરમાં કેળું છે, જો કાંટા વાગવાનો ભય ના હોય તો આમાં ભાદરી નદીના કાંઠે, વનલી નદીના કાંઠે કંથેરમાં કેળું છે. કાંટા વાગવાનો ભય ના હોય તો ખાઈ લે સીતા, એટલું કહીને જતા. અને એ કેળું કયું? ઉગારામ. ઉગારામ હતા ને બાંદરાટો, ને એ જ બન્યું. અને એ જ વાત પછી પૂજારામે કરી. હરજીવન રામ તમે જે ગુરુની ગોત કરો હો, જે તમારે જરૂર છે એ વસ્તુ મને મળી ચૂકી, પણ એ દયા મારા ગુરુની. પણ જો હરજીવન રામ કાંટા વાગવાનો ભય ના હોય, કંઠેરમાં કેળું
જે નિત્યાનંદે કીધું આ નથી કીધું. અને જો એ જ ઘડીએ કુદરતની પળ હતી ને, પળમાં પળ મળ્યું, ઉગારામ બાપા આવી ગયા. હે ગરુડે સડીને આયા, ગિરધારી ગયા. એમ કે હામાં જ આયા, જ્યાં વાત કરતા ઉગારામ બાપા ઘોડી લઈને સામે જ આવતા હતા. મહારાજ તમારા ભાગ્ય તો ઘણો ઉદયભાઈ, જેની આપણે વાતો કરી, જેના આપણે મળવું બહુ મુશ્કેલ છે, અતિ દોયલું છે, અને એ સામેથી આવે. આજ તમારા ભાગ્યના કમાડ ઉઘડી ગયા મહારાજ. ને ઉગારામની આજ્ઞાથી પૂંજારામના શરણે થવું કાઠું હતું. લોટાના ચણે આ રામાપીરનો ઘોડો કે લોટાના ચણે કાંઈ આ લોટાના આમાં કરે શિકારી માણા પૂજારામ અને પઠાણ મુસલમાન, પોતે બ્રહ્મચીન બ્રાહ્મણ. હવે આને જેવી જ મેળવવા, હવે આને ગુરુ કરવાના ઉગારામ બાપા કે આ લોટાના ચણા. એટલે તેમાં નક્કી નથી થતું. સમજીને કીધું સુખદેવ બાપાએ કે ગામમાં ગુરુ, પાદરમાં તીરથ, ઘરમાં હોય પુરુષ દેવ. આ ત્રણની પ્રતીતિ ના આવે સાખીમાં કે સુખદેવ. ઘરમાં દેવી પુરુષ હોય, પ્રાપ્ત પુણ્યશાળી પુરુષ હોય, એના આધારે બધું હાલતું હોય, આપણા ઘરમાં બધું નપતું હોય. હવે એની આપણા ઘરમાં કિંમત જ થાય, જાકડો દેતા હોય. એમ થાય કે આ સારું, મને તો સારું, આટલું તો સારું, પણ એના ભાગનું તમે ખાતા હોય, પીતા હોય. જોઈ લે મોટા દાખલા હે ને ભાઈ. જ્યાં સુધી વિદુર હતા મહાભારત કાળમાં, વિદુર જ્યાં સુધી કૌરવના પક્ષે હતા ત્યાં સુધી કૌરવના પક્ષમાં એનું વિદુરના પુણ્યથી બચાવ થતો. ભગવાન સુધી બચાવ કરવા આવે ને, સંધિ કરવા. પણ જેથી વિદુર જ્યાં જોડ છોડીને નીકળી ગયા, પછી આ મહાભારતનું યુદ્ધ થયું, બધા મરાણા. બીજો દાખલો રામાયણ કાળમાં જોઉં, વિભીક્ષણ જ્યાં સુધી હતા ત્યાં સુધી રાવણના પૈસા બધા માથા સલામત મારા બધા નકર કુંભકર્ણ જાગ્યો તો માથા ના ઠેકાણે રહ્યા. વિભીષણને જાકારો દઈ દીધો. એમ જ્યાં દેવી પુરુષ છે, જ્યાં ભજનિક પુરુષ છે, એના પુણ્યના આધારે કુટુંબના કુળમે મારા બાપ થોડીક એમ શાંતિ, કુદરત રક્ષણ કરતી હોય, એ કુદરતીનું ધ્યાન રાખતી હોય. એટલે મારા બાપ કદાચ કોઈ ગુરુ ભાઈ ઘરમાં હોય, કુટુંબમાં હોય, ઘરમાં હોય, એને ભાવે કભાવે બાપા માનજો, કંઈક એનું એ કંઈક પડ્યું હોય તારા, એના હિસાબે આપણે કેટલાય ઉગારા થતા હોય. મારા આ અવસરમાં સદગુરુ મળ્યા, વસ્તુ ઘટમાં ઓળખાય. વસ્તુ ઘટમાં ઓળખાય એટલે એના હાથા ગુરુ મળ્યા ને, એને બારો ક્યાંય બતાવે ભગવાન. આ તો તું જ બોલે ભગવાન, બીજો નથી બોલે, બીજો નહીં છે પરમાત્મા પોતે, અજ્ઞાની હાથલું હળગું. પણ ક્યાં બોલી રહ્યો? એ કીધું કે આ તારામાં આવે જાવે, બોલ બોલાવે, જ્યાં જોઈએ ત્યાં હરકો. આ દેહ દેવળમાં કરે હોકારા, ભારત થઈને પરખો. આ જે આવન જવન તારા અંદર થઈ રહી છે, તો તપાસ કરો આમાં શું આવન જવન છે. તો શ્વાસ આવે અને જાય ને કોણ રોકે? આવડો વિશ્વાસ બીજું કોણ કરાવે? આપણામાં આ ચેતન વસ્તુ છે. હજુ આ જે શ્વાસ હાલી રહ્યો હોય એના આધારે જ આપણો દેહ હાલી રહ્યો. એથી જ વાત. હવે શ્વાસમાં આપણને શબ્દ ઓળખાયો. ક્યાં ઓળખાયો? શ્વાસા મધ્ય શબ્દ દેખાવે. આપણને ક્યાં બતાવ્યો શબ્દ? શ્વાસની મધ્યમાં. એટલે મારા બાપ આ શબ્દ બ્રહ્મનું જે આપણને આત્મ સ્વરૂપનું ભાન કરાયું, એ વસ્તુ એ. અને એને લઈને રામ, એને લઈને કૃષ્ણ, એને લઈને દાદા રામદેવજી, અને એને લઈને આનંદ બ્રહ્માંડ, એ નામને લઈને જ છે ને મારા આત્માને કાઢી લે. રહેશું આમાં. આ તમે આમાંથી નેરજો શું રે? દેહ રે, કશું રે? દેહમાં તમે કંઈક હોય કામનું તો બધા હંગરત નહીં, બધા શું કા વિધિ કરી નાખે બધા. એટલે કિંમત તમારી દેહની નથી. ટૂંકમાં આ ઘર ગમે એટલું હોય, તારે માનો કે પેલો મેં નાની અમથી મૂર્તિ હોય તો એ બધા પગે લાગે,
પણ પેલા તાજમહેલ ગમે એટલા કરોડ નો બને ત્યાં કોણ પગે લાગે જાય? જેમાં કોઈ રહેતું નથી, ભૂતિયું મેળ થઈ જાય ટૂંકમાં, સમજાય ને? એટલે વસ્તુ ઘટમાં ઓળખાવી, આત્મા ઓળખાઈ દીધો. ચયો આ બોલનહાર ક્યાં રહીને બોલી રહ્યો? તો શ્વાસમાં રહીને બોલી રહ્યો. બસ શ્વાસમાં પકડવાનો. પણ શ્વાસ કોઈ વસ્તુ પદાર્થથી પકડાયો નથી. એમ ગુરુગમથી આ શ્વાસના પકડવાનો. ગુરુગમથી એટલે ગુરુની સમજણથી પકડજો તો મળશે. નકર શ્વાસ રોકી જવો ને રોકાય તો શ્વાસ રોકાતો નથી, બાંધે બંધાતો નથી. ક્યાંય સમાધિમાંથી નીકળી ગયો ઘણા રહ્યો ભાઈ. એટલે શ્વાસ આરે સંબંધ બાંધવાનો, ભક્તિ કરવાની એટલે જોડાણ કરવાનું. જેનું? સુરતાનું. ખરેખર શરીર આપણે નહીં, સુરતા આપણે. આપણે કોણ છીએ? કોઈ ઘણા કે સુરતા સુરતા એટલે શું? સુરતા તમે પોતે જ છો. આ કાન સાંભળતો નથી પણ કાનમાં તમે હોય ને કે મારું ધ્યાન નતું, તમારું ધ્યાન એ સુરતા. જો તમારું ધ્યાન ના હોય, કાન સાંભળે નહીં, તમારું ધ્યાન ના હોય તો આંખ જોવે નહીં, તમારું મોં ના હોય તો બોલો નહીં, તમે ના હોય તો મોચી નહીં બોલો, આખો દાડો આમ ફાડેલું હોય પેલામાં, એવડો ના હોય. સુરતા હોવી જોઈએ. સુરતા છે તમે છો, અને શબ્દ આપણને જે ઓળખાયો મેં એ ગુરુ. બસ સુરતા શબ્દ જ મળવાનો. હવે એના આડું શું આવે? પેલું તો સંસાર આવે. ચલો સંસાર તો બાવા બધા છોડી દે, બાવા માનો ઘર ને બધું છોડી દે, લગ્ન ના કરે, છોકરા બોકરા ના હોય, એટલે સંસારીનું ના હોય. પણ હવે એનો શરીર તો છો, ખાવા જોઈએ, પીવા જોઈએ, એટલે વે ભજવા પડે. તો પેલા શરીરની ક્રિયા બંધ થવી જોઈએ. પછી શરીરની ક્રિયા બંધ થઈ ગઈ, માણસ હોઈ જાય એટલે શરીરની ક્રિયા બંધ થઈ જાય. પણ પાછા વિચાર આવે એટલે સપના બને જોઈએ, સપનું વિચાર બંધ થવા જોઈએ. વિચારે બંધ થઈ જાય તો એ પ્રાણ તો હાલે, પાછો શ્વાસ તો આપણો હાલે. શ્વાસે બંધ થાય તારે શબ્દનું અનુસંધાન. પણ જ્યાં સુધી આપણે કરવાનું હોય શરીરને આપણે બંધ કરીએ, ક્યાં નવે દ્વારા આપણે બંધ કરીએ. પછી મનના કદાચ વિચારો આપણે બંધ કરી દીધી ભજનની, પણ શ્વાસ ગુરુગમ વગર બંધ થતો નથી. શ્વાસના આધવા માટે ગુરુગમનો આધાર લેવો પડે. ના કહું એટલે મને વિચારે બંધ થઈ જાય ને. પણ શ્વાસને આપણે જે આપણે વશ કરવો હોય પ્રાણનો, એ ગુરુગમ વગર થતો નથી. અને એક વખત જીવતા ઘર જોઈ લઈ, મર્યા પછી તો કોનું ઠેકાણું ત્યાં જાય? જીવતા ઘર જુઓ, જીવતા ઘર જુઓ એટલે પ્રાણની ઉપરનો જે પ્રદેશ છે અહીંયા જઈને પહોંચી જવું. જીવતા પછી ભલે તમે શરીરમાં આવો, વીજ કર્મ કરો, પણ એક વખત એ જી આવો ને તો બીજા જવો તો એકલા જી આવો. પણ પહેલી વખત જવા માટે ગુરુનો આધાર જોઈએ. ગુરુના આધાર વગર જવાતું. પેલા આપણને ઘર કોને બતાવ્યું? આપણા મા બાપે કીધું કે આ તારું ઘર. એ પહેલા તો ભૂલી જતા હતા, પછી અભ્યાસ કરીને થઈ ગયું આપણું. પછી આપણે આપણું ઘર માન્યું તો પાછા બીજાને લાવીએ કે આપણું ઘર. પણ આપણે આપણું જ ઘર ના દ્વાર્યું બીજા કેવી રીતે લાવજો? સાચું બોલજો. આંધળાને ભટકાય શું કરશું? બધા આંધળા જ છે ટૂંકમાં, ભારતા જ નથી. એમ વાતોના ફડાકા વાળા બધા આંધળા જ હોય. મારા કોરી વાતો કરે ને, ગુરુની કૃપા વગર, ગુરુગમ વગર આ વસ્તુ સિદ્ધાંતમાં સમજાય એવી નથી. એટલે ગુરુની કૃપા જોઈએ. અને ગુરુની કૃપા મેળવવા માટે ગુરુની સેવા મોટામાં મોટું હથિયાર, સાધન. ગુરુને રીઝાવાનું સાધન થયું સેવા. સેવા ભક્તિ કડી કાળમાં ઉત્તમ ભક્તિ ગણાય રામને ચિત્ત. પછી ગમે એ રીતે એમ તનથી કરો, મનથી કરો, તનથી કરો. અમારે એક દાખલો આપું. એક ભાઈ મહેનત મજૂરી કરી, પૈસા મને દરેક લો બાબા મારે મજૂરીના પૈસા સેવા. મેં વિચાર કર્યું કે મને મારા બધા છોકરા, મારા બધા ઘડીએ ઘડી એક થતો માગા લાવો પપ્પા,
અને આવડા મજૂરી કરીને બધા આપો ફીસ લગભગ જે હોય મજૂરી જ કરે. મને મળેલા મોટો ભાગ મજૂરી કરે. એમાં કરતા નરસિંહ બાપાના હાલ પૂરતા મેં વાત કર્યા કે એનો પ્રાર્થ એટલે એનું ભાગ્ય અત્યારે ભાગ્ય પૈસા મળ્યા મજૂરી એમને અત્યાર સુધી કરી અત્યારે એમને ભાગ્યનું મળ્યું ટૂંકમાં. એ મજૂરી ના કરે ચાલે કદાચ એ 5-25 સેવા ધરે તો હું રાજી થઉં કે એને તો ભાગ કુદરતે હાલ્યું ઘણું બધું. નવા દિલીપભાઈ કા સામાન્ય આપણે નામ કોઈને નથી દેવાતું. હવે ગમે માણસ મજૂરી કરીને 5-25 મણા આલેલા મને કેવું થાય અંદર. હવે અમારા ઘરના એ ટોક્યા તમે આવી જ કરો બધાના પૈસા જે આપે લઈ લો ટૂંકમાં. કીધું આપણે તો ના પાડી ભણાવું એ આપી જ ગયા. મેં કોઈ જમીન વાવો તો ના પાડે કે તું ના નાખી દાણા અને પેલો વાવો એટલે શું એના આશા હકીકના અનેક થઈ જાય. ખેડૂતને પૂછ્યો કોઈને એમ થાય કે હું વાઈશ તો મારું નહીં ઉગે અને પેલી જમીનમાં તો કદાચ એવું માને કે ના ઉગે આ જમીનમાં વાયુ એ કોને નથી ઉગ્યું. આ ઉગારામની સેવા કરી કોણ ભૂખે મરા અમારા ભોજા બાપાની સેવા કરી આ સામે સાહેબ બેઠા. આ સુધી કોઈને ભા બાપા કરવા પડ્યા રાજપીપળા જવું પડ્યું 5 જણા પાસે કે મને હાલો મારા ઘરે પ્રસંગ મારી ચોરી પડી મારી છોકરા. આ સુધી કોઈને ભા બાપા કરવા પડ્યા કોકના મદદરૂપ થાય ચમ કે એને 10 રૂપિયા આલે 10 સેવા કરી સાયકલ હાકીને સેવા કરી સત્સંગ કર્યો ગુરુની સેવા કરી એનો પ્રતાપ જોઈ લો બરાબર. એના પંડમાં તો ના જ કંઈ કરવું પડે કોઈ ભા બાપા ના કરે. અમે આ તમારી સામે આ ઢોંઢીએ બેઠો અમે બાપાનું જે મળ્યું આપ્યું છે ટૂંકમાં બાપાનું છેવટે પરસુને હાલી બાપાને કઈ પૂછો સાહેબ પણ એનો પ્રતાપ જો અત્યારે બધા તમે બધા મળી ગયા અનેક રૂપે બાપા અને તમે મળ્યા એટલે મને બાપો જ મળ્યો હો બધા અનેક રૂપમાં. કે બાપો મને એક મળ્યો તો પણ એકમાંથી કેવી રીતે થયો મારા માટે અનેક થયો. મેં તો એકની સેવા કરી અને મારી ગુરુ અનેક રૂપે સેવા કરે આવું કોઈ સમજાતું નથી. લાભુ દાદાની અનેક રૂપે સેવા કરી ઉગારામ. આપણને લાભુ દાદાની સેવા દેખ ગમે કે લાભુ દાદાએ સેવા કરી ઉગારામ બાપાની પણ ઉગારામ બાપાએ લાભુ દાદાની સેવા કેવી કરી એ 12 દાડાના ભંડારા વખતે જોયા. કેટલાય રૂપ લઈને ઉગારામ આવ્યા. જીને ઉગારામની સેવા કરી ટૂંકમાં ગુરુની સેવા કરી ગુરુ અનેક રૂપે જેમ એક કણ આપણે વાયુ હોય એક કણ અનેક થતા હોય. એક આ ધરતી હાલે તો સંતો તો પ્રગટ કરતી ચેતન ભૂમિકા એમાં વાવો ત્યાંથી ના ઉગમાં પણ તનથી મનથી અને ધનથી 3 વાના આપણે સેવા કરવાની પણ એ એનું માનીને કરવાની. આપણે શેરડું કણ નાખી કંઈક મારું દાણો હો જોઈએ મારું દાણો થઈ જવું ના જોઈએ. આપણે વિશ્વાસે વાઈ નાખીને એ કુદરત મારે તારું અવતાર કરવાનું. હું તો તારા વિશ્વાસે નાખું કણનું મન કરું તો તારા હાથની વાત છે મારા એવી રીત વાત છે મારા. કુદરત અને કુદરતનું આપેલું આમ નહીં દેખાય માણા આપતો દેખાય છે કુદરત આપતી નહીં દેખાય. કુદરત ભોજા બાપાના અહીંયા પાસે આપણે સત્સંગમાં લાઈન ભરી છે અત્યારે ઉગારામ બાપાના પરિવારમાં અત્યારે ગોરધન બાપાની એમના મોર કદાચ લાઈન તમે જોઈ છે બધા આટલા માણા બાપાને ધરવા જતા હતા પણ એ ઉગારામે જેટલું આલ્યું ગુરુએ જેટલું આલ્યું સંતોષો આલે એ આ જગતમાં કેવી હિસાબ છે તમારે સાચું બોલજો. અને આમ જો તો પોતાના ઉપર દ્રષ્ટિ કરો હું તમે બધા ઓળખાવો આપણે કશામાં ચાલ્યા હતા આપણને બૈરાય પાસ કરી હતા સાચું બોલજો છોકરાએ પાસ કરે એવા. મેં એક છોકરાને કીધું મને કીધું મેં કે ઉપદેશ મેં તારા પપ્પા પાસે લઈ લે ને કે તો ચેલામાં નહીં ચાલે એવો ગુરુ જેવું થાય એવું છોકરાએ કીધું. છોકરાને ચલાવતા અને ગુરુએ આપણને જન્મ મારા બાપ જેટલો દયાળુ છે. આ જગતમાં કોઈ ના ચાલવા કામ કરવાથી ન્યાય આપણી ખોડું કાઢે. તમે આ બરોબર નહીં કરતા લ્યો ગમે કરો તો આ જગતમાં ખોડ જ કાઢે ને કે ગુરુ એક જ એવા કે તમારી ખોડ ડાબી દે ભાઈ તમારા ગુણને પ્રગટ કરે આની વાત ના થાય આની વાત ના થાય ગુણ પ્રગટ કરે ગુરુ. બાકી જ્યાં જોવો તો અવગુણ જ ગાયલા પેલો આમ ને પેલો આમ ને પેલો તેમ ના મતલબ હોય તા સુધી બધા આપણને હગું વાલું બધું મતલબ હોય તા સુધી પછી કોણ કોનો
એટલા મહાપુરુષો કે વાવીશ એવું લડવાનું, કરીશ એવું પામવાનું. પણ ગુરુના ચરણે પછી શું કીધું બીજો શબ્દ કે સદગુરુ ચરણે શીશ નમાવી કામ કરી લે કરવાનું. આય કરવાનું કીધું, કામ માથું મૂકી દેવાનું. અને માથું મૂકે માલ ખાય એવી વાત છે. માથું મૂકીને માલ ખાવ એટલે ઘણા પાસા પડકાવ. માથું મૂકીને માલ ખાવ પછી કોણ હે આપણે મરી જાય કોણ ખાય પછી ત્યાં? પણ એક જણો તૈયાર થઈ ગયો કારું આપણે આખી જિંદગી ગમે એમ કરશું તો છોકરાના આ બધું નહીં લીલી વાળી નહીં કરીએ. આપણે બધું આ બિચારા મજૂરી કરીને માંડ માંડ પંડ ભરાય લાયન છોકરાનો લીલી વાળી થાય. હું ઉંમર જઈશ તો હિંમત કરીને તો જ્યાં આમ કરીને બાદ ભરવા જાય પાડિયાના આ પાડી હિંમતે પડી ગયો. માથું મૂકવાનું નથી, ખાલી તૈયારી બતાવવાની જરૂર છે. કમળ પૂજા નથી કરવી પણ માથું નમાઈ દેવાની જરૂર છે. નમાઈ દે કામ પૂરું થઈ ગયું. કાપવાનું નથી, મૂકી દેવાની જરૂર છે. અહંકાર ન મૂકવાનો. અને માણસ તન આપો, મન આપણને કદાચ તને આપી પણ શેષ નહીં આવતા. શીશ ચોથું શીશ આપવાનું. શીશ એટલે માથું આપી દેવાનું. માથું એટલે હું પણ મહાત્મા બોલ્યા ને હમણાં કે હું પદમાંથી માયા રચાય. એ આલી દે ને ગુરુને. હવે ગુરુને હું પણ આપી દો રહેશું તો તું એ નામ તારણ ધરો કા એનું નામ રે ગુરુનું. ભાઈ નામમાં રહ્યો ને બીજું ઘણા કે નામમાં જ રહેવું જેવું, પણ તું જ્યાં સુધી તારામાં નામનો નક્કી કરીને પછી નામમાં રહેવાય. પણ હું વાત કરો તો નામમાં રહી પણ હું નામમાં જ રહી કે એમ છે. બાકી બધે હું હારો પડી જાય એટલે આ અવસરમાં સદગુરુ મળ્યા. વસ્તુ ઘટમાં ઓળખાવી પણ જેને સદગુરુને સેવ્યા. વસ્તુ ઓળખી, ઓળખાણીને શું કર્યું? ગુરુની સેવના કરી. અને આપણા ઉગારામે કીધું ઓળખીને આરા તો ધરી નથી દૂર જો, ઓળખવાની જરૂર. પણ આપણે ગુરુને માણા માની ને ગુરુને બીજા આરે હરખાય એટલે નીચા લાગે આપણને. પેલા ગુરુ મોટા આપણા ગુરુ કરતા. પણ એક ભવાનીદાસ હતો જો આ તારે જ્યોતિર્પિંડ નો આ મારે કહેવું પડ્યું. એ ભવાનીદાસ મહાત્મા જ્યોતિર્પિંડ કેસરડી નજીક થાય આપણે આવો મોટો સંત મેળાવો અને બધાની જય બોલાવો. બધાની જય, બધાના ગુરુની બધી જોધા બાપાની હાજરી ની કોઈ જય ના બોલાવો. આને કંઈક કેસરી કંઈક પહેર્યું છે બંડી ફંડી ગમે પહેરા તોડ નાખ્યું સડી એટલું અને દંડો લઈ ઉપર ધજા બનાવી અને કેસરી જ્યોતિર્પિંડની જય. ગાંડાની ઘોડે આખી ગતમાં રખડ્યા. જ્યોતિર્પિંડની જય હજુ જયકારો બોલે છે. 750 વર્ષ ત્યાં વાળું એમ કા આપણા ગુરુની તોલે કોણ આવો ભલા. એટલે હું એમ કહું કે આપણને આપણા ગુરુ કરતા બીજા મોટા ના દેખાવા જોઈએ. અમારા ગામનો હું પોતાનો દાખલો કહું, ના કહેવો જોઈએ. આ સ્વામી બાપા આવ્યા ને એટલે એને મળતા બેઠા કર્યા ટૂંકમાં. અને આખી દુનિયાનો અનુભવ લઈને અમારા ઘરે આવ્યા હતા, મને મળ્યા હતા. આખી દુનિયા જે હિરસાગર બાપાના મળેલા, ઉગારામના મળેલા, બજરંગ બાપાજીનો સત્સંગ સાંભળતા હતા. સાહેબ તારા બધી થાળાઈમાં બાપા ફરીને આવેલા. છતાં એક જણાએ પૂછ્યું કે તમે બાબા ભરતભાઈને કેમ બહુ માનો? તમે તો મહાન પુરુષો. ભરત બાપાને બાપા કેમ કે? ભરત બાપા જ કહેતા, બાપા જ કહેતા. ભરતભાઈ કોઈ દે નતા કહેતા, બાપા જ કહી દીધું. તમે એમને બાપા કહો, એમને માનો એમ? હું કે એમને એટલે માનું કે ગુરુ માને એટલે હું એને માનું. આપણે શું કરી કોકાતાને ઇલમ કિલમ વાળો એને માની એને ગુરુ નથી. ગુરુ આવતા કે ના આવે તમે જાઓ, તમે જેટલાય દાડા મટ્યા બાપા બાપા કર્યા કયું વળી નહીં આપણો આયા હરેકમાં સમંદર કન્યા સાચું બોલ્યો. આ સામે બેઠા, હું સામે બેઠા એટલે વખાણ નહીં કરતો, હું હાજી વાત કરું. ઉગારામ બાપા કદાચ આયા છે એને આમ ભાષમાન થી બધો ટોકવા. ઉગારામ બાપા ચિત્ર રૂપે મળ્યા. બહુ અમને ધ્યાન ના દીધું. ભોજા બાપા મળ્યા દાઢી એટલે કઈ કામ જ કહેજે.
મારા ગુરુ છે ને કે ગુરુ ના ગુરુ હતા બધો એમને એટલી તો ખબર પડતી હતી કે નહીં તો આવું કહી દીધું લે આવું કોણ કહી શકશે કહી દીધું કોણ કહી શકશે ભોજા બાપા આયા તો આવું કહી દીધું પછી મને આ વાત કરી કે હું આવું ના કરતો ઉગા બાપા અને સ્વામી બાપા આવો ને તો સીધા માણસ કહી દો એ સરળ છે ભોજા બાપા કહું મેં એની આખી કથા કીધી આગળ ચંદડીમાં હતા ને કહું ડટણસો પટણ કરી નાખી કહું પટણસો ડટણ ને માયા તો મીઠી એ છે ભોજા બાપા કહું એ વેલનાથ ને વેલનાથ માં ભોજા બાપા એને બહુ નવું ચારણ ના કરતો તોય કહી દીધું કે મારા માથે ગુરુ હોય ને કે કામનું પૂછે કે મારા માથે ગુરુ હોય વિચાર આવી શ્રદ્ધા જોઈએ આવ્યો વિશ્વાસ જોઈએ આવો વિશ્વાસ અહીંના ગુરુ જેવા ખબર પડે